અને મનુષ્યનો જન્મ ધરતી પર ભક્તિ કરવા માટે જ થયો છે. તમે આ વાત નહીં માનો ને, તમે આ વાત નહીં સ્વીકારો ને, તો આ સત્ય સત્ય જ છે, ક્યારે મિથ્યા થશે. મનુષ્યનો ધરતી પર અવતાર એટલે જ થયો છે ભક્તિ કરવા માટે જ. જો કદાચ ભક્તિ કરવા માટે ના થયો હોત ને, તો ચોય અત્યારે બીજી યોનિમ ફરતા હોત, કૂતરા બલાડા બની. પણ ભગવાને જીવ પર દયા ખાધી છે કે જીવ પીડાતું હોય ને, કૂતરા બલાડા બકરા જોજો એ પીડાતા હોય ને, જીવ જંતુ બધાય જોવો છો ને, એની દયા ખાતી હોય ને ભગવાને, તારે તો મનુષ્ય અવતાર આલે કે આ જન્મ મળે મનુષ્યને, અને બસ મનુષ્યનો ઉદ્દેશ સમજી અને જો કદાચ ભગવાન માતાજીની સાચી ભક્તિ કરી લે, જીવનમાં કદાચ કર્તવ્યનું પાલન રાખે, સત્યતા પાલન કરી રાખે ને, તો ભગવાન એવું કહે છે કોઈનું દુઃખ હોય વેઠવા ના દઉં, જે મારા શરણે આવી જાય ને એને તો મોક્ષ પ્રદાન કરું, પરમાનંદ આલું.